દાખલા તરીકે એક વિદ્યાર્થી છે, એની આવતીકાલે એક્ઝામ છે. હવે જે સબ્જેક્ટની એક્ઝામ છે એ સબ્જેક્ટની એની તૈયારી નથી, નંબર 1. નંબર 2, એ વિષય એને ગમતો નથી. નંબર 3 કે ભાઈ ગઈકાલે રાતે ઊંઘ આવી નથી, આજે રાતે 2 વાગી ગયા છે, કાલે સવારે 9 વાગે એક્ઝામ છે, ઊંઘ પૂરી કરું કે એક્ઝામની તૈયારી કરું એ સમજ નથી પડતું. તો એ વિદ્યાર્થીએ શું કરવું જોઈએ? તો વિદ્યાર્થીએ થોડું એ વિષયનું વિહંગાવલોકન કરી લેવું જોઈએ. કારણ કે એ સ્કૂલ કોલેજમાં ભણેલો તો હશે જ વિદ્યાર્થી, અમુક ઇમ્પ્રેશન્સ તો માઇન્ડની અંદર હોય જ, એવું હોય નહીં, બને નહીં. અને પછી એવો હિંમતથી એક્ઝામ આપવાની. જોવાનું 10 ક્વેશ્ચન છે, 10 ક્વેશ્ચન વાંચી લેવાના. પહેલો ક્વેશ્ચન કયો છે? ચલો મને આ તો તમારે આવડે. ત્રીજો તો હું ત્રીજો લખો. 9માનો નથી આવડતો એ વિચાર નથી કરવાનો, ત્રીજાનો આવડે છે વિચાર કરો. ત્રીજાનો અને જેનો તમને જવાબ પડે સારી રીતે જવાબ લખો. પછી જુઓ કે હવે કયો આવડે છે, એકાદ આવડતો હોય તો એનો લખો. પછી અમુક જવાબ એવા હશે કે તમને આવડતા હશે પણ પૂરા નહીં આવડતા, એને લખો. પછી 50% આવડતો હોય એને લખો. પછી 30% આવડતા, અને જે છેલ્લે ના આવડતો હોય એને છોડો તમે. આમ કરવાથી વિદ્યાર્થી બહુ સારા માર્ક્સ નહીં મેળવે, પણ એ ક્લિયર તો કરશે જ એ પેપર. પણ જો એ પહેલેથી જ ભાગી જશે તો એક્ઝામ આપવા જ નહીં જાય કે ચલો રીટેસ્ટ આપી દઈ, એનું 1 વર્ષ બગડશે. કે પછી ટેન્શનમાં આવીને એ ખરાબ પેપર લખશે, અને પહેલો સવાલ અઘરો હશે એમાં જ એનું સ્ટ્રેસ એટલું બધું આવી જશે કે આગળ વાંચશે જ નહીં એનું. એટલે આમાં શું છે કે કોઈ પણ સિચ્યુએશનમાં ભગવાનને પ્રાર્થના કરવાની કે ભાઈ મને સ્વીકારવાની તો મતલબ એટલીસ્ટ હું ફાઇટ ના કરી શકું. તમે પેપરને સ્વીકારો, કાલે એક્ઝામ છે સ્વીકારો, મારે એક્ઝામ આપવાનું છે સ્વીકારો, હું જેવું આવડતું હશે એવું લખીશ, એની ચિંતા ના કરો. પાસ ફેલ થાય પછીની વાત છે, લખું તો ખરું, મારું કામ લખવાનું છે પેપર. એમાંથી ના ભાગો તમે. એ જે ભાગવાની વૃત્તિ છે એ જ બહુ અત્યારે એનો બહુ રિસ્કી છે, અને એ ટેન્ડન્સી પછી એક્યુમ્યુલેટ થઈને પછી છેલ્લે જિંદગીમાં દરેક જગ્યાએ ભાગવાની જ વૃત્તિ થતી હોય છે. અને પછી માણસ પાસે જ્યારે કોઈ રસ્તો હોતો નથી, રસ્તાઓ બહુ હોય છે પણ એ પ્રોસેસિંગ થતું નથી કે આ રસ્તાઓ જ છે, કારણ કે પહેલેથી જ ભાગવાની વૃત્તિ, એ પ્રોસેસિંગના અભાવે પછી માણસ સુસાઇડ કરે છે.